अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ શરીર પંચમહાભૂતોનું બન્યું છે। એ પંચમહાભૂત કોના છે? કુદરતમાં કે માણસ બનાવ્યા? બોલો, કુદરત। ડિઝાઇન કુદરતની, આ શરીર પણ કુદરતનું। હવે આ શરીરને જીવતું રાખવા માટે, બોડીને જીવતું રાખવા માટે બોડીને શું જોઈએ? મિનિમમ હવા, પાણી, ખોરાક। એ પણ કોણ આપે? કે મેન્યુફેક્ચરિંગ કરાય? બોલો, હવા, પાણી, ખોરાક કોણ આપે આ શરીરને જીવતું રાખવા માટે? કુદરત। પહેલો જવાબ ડિઝાઇન કુદરતનું, પંચમહાભૂતોનું શરીર કુદરતનું, જીવતો રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતના। આગળ એ હવા, પાણી, ખોરાક લીધા પછી એને પચાવીને લોહી બનાવે અને 24 કલાક શરીરના બધા અંગોમાં પહોંચાડવાનું કામ કોણ કરે છે? બોલતા નથી, બોલો, સમજાય? ચારે ચાર કામ કુદરત કરે છે। હવે તમે કે શરીરમાં તમે કેમ છો? આ શરીરમાં તમે કેમ છો? ડિઝાઇન કુદરતનું, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, લોહી કુદરતનું, શરીરમાં ફેલાવવાનું કુદરતનું, તમે કેમ છો? અને જ્યારે બહાર છો ત્યારે કુદરતું રહેશે, પછી આપણું શું? પણ આપણે કહીએ છીએ કે આપણું શરીર છે, આપણું કે છે સમજાય કે નહીં? કે અધર જાય છે? શરીર કઈ જગ્યાએ આપણું છે? શરીરનું મેનેજમેન્ટ કઈ જગ્યાએ આપણું છે? છે કોઈ જગ્યાએ? હું શરીરની વાત કરું છું, સમજાય છે ને? આગળ હવે શરીરની વાત ખબર પડી ગઈ। હવે શરીરના જન્મની વાત કરીએ। જ્યારે શરીરનો જન્મ થાય ત્યારે મા બાપ, ભાઈ બહેન, રહેવાનું ઘર અને ધર્મ આ બધું મળે છે। એ પસંદગી છે કે ના પસંદગી છે? હે? પસંદગી। આપણે ધારીએ તો જતી શકીએ? હા કે ના? બોલતા નથી। જન્મ લેવો એ પસંદગી છે? તો પછી કોઈ ભિખારી જન્મ નહીં હે? પસંદગી છે? મા બાપ પસંદગી છે? ભાઈ બહેન પસંદગી છે? રહેવાનું ઘર વાળી પસંદગી? જન્મતાની સાથે ધર્મ વાળી પસંદગી? પહેલું શરીરની પસંદગી, બીજું મા બાપ, ભાઈ બહેન, રહેવાનું ઘર, ધર્મ એની પણ પસંદગી। યસ કે નો? એનાથી આગળ જીવનમાં સુખ દુઃખના સંજોગો ભોગવટ એ આપણે ઉભા કરીએ છીએ। સુખ દુઃખના સંજોગો આપણે ઉભા કરીએ છીએ। તો કેમ આવે છે? અત્યાર સુધી 40, 50, 60, 70 થયા પણ આટલો સિમ્પલ પ્રશ્નનો આપણને જવાબ ના આવે ત્યારથી આપણું માર્ક બની જાય કે આપણે શું સમજ્યા છે કે આપણે આજે તરફ ભોગવીએ છીએ, કેમ આવે છે એ ખબર નથી।
ભોગવીએ છીએ ખબર છે, પણ કેમ આવે છે ખબર? અને આપણે મોટા મોટા પ્રવચન સાંભળીએ છીએ અને કર્મના સિદ્ધાંતોની વાતો સાંભળીએ છીએ, પણ સમજણ પડે ના સમજાય. સમજાય છે? એટલે આવું છે, જેવા કર્મ કર્યા છે એવા તમારે ફળ ભોગવવા પડશે. પછી તમે રામ હશો, કૃષ્ણ હશો કે મહાવીર હશો. સમજાયું? કર્મનું ફળ એ આપણને ભોગવટા રૂપે કુદરત આપે છે, એના સંજોગો પણ કુદરત આપે છે. રામને વનવાસ જવાના સંજોગ કુદરતે આપ્યા. રામે ઉભા નતા કર્યા. રામની સીતા ઉપાડી ગયા, રામે ઉભું નતું કર્યું. યસ કે નો? ને રામને એવું તો કરવું પડ્યું, સમાધાન ના થયું માટે. એટલે કોઈના હાથમાં સંજોગ છે ત્યારે, પણ આપણે બધા શું માનીએ છીએ? હું મારી મરજીથી જીવું છું. ભલે રામકૃષ્ણ મરતા જીવતા, એના કરતા હું વધારે પાપું છું, એવું કેટલાય લોકો માનતા થઈ ગયા પોતાની આજ્ઞા અહંકાર. સમજાય? એટલે જીવનમાં સુખ દુઃખના સંજોગો પણ કુદરત આપે છે. કર્મના ફળ રૂપે જન્મ પણ કુદરત આપે છે, મા બાપ ભાઈ બહેન બધું. જીવનમાં સંજોગો પણ કુદરત આપે છે અને છેલ્લે શ્વાસ પણ કરે છે. બરોબર? આપણે આપણી મરજીથી કરીએ છીએ, કુદરત કરે છે. આપણા આયુષ્ય કાઢી અને જે દિવસે કુદરત શ્વાસ બંધ કરે એ દિવસે મારું 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 કર્યું હતું એ બધું તારું થઈ જાય. બોલતા નથી. હા કે ના? શરીર પર મારું થયું તો એ કુદરત થઈ ગયું ને. સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના થઈ ગયા? બોલતા નથી. પછી આપણે રહ્યા આપણા બધા જ શરીર પણ કુદરતનું જ હતું. મેં પહેલા વિગતવાર સમજાવી દીધું. સમજાવ્યું ને? શરીર પણ કુદરતનું, સંજોગો પણ કુદરતે શરીરને આપ્યા, સંબંધ પણ કુદરતે શરીરને આપ્યા, સાધન પણ કુદરતે શરીરને આપ્યા, સંપત્તિ પણ કુદરતે શરીરને આપ્યું ને શરીર કુદરતે લઈ લીધું. તો પછી આ બધું રહેવાનું? તો પણ એ બધું આપણું છે, પણ તો માનીએ છે ને. માનીએ લીધું કે બધા દુઃખી થઈ જાય છે, કારણ કે મારું માને એવું મૂકી જ જવું પડે છે. યસ કે નો? પણ ખરેખર આવું છે? કુદરતે કર્મના ભોગવટા રૂપિયા કર્મ પતી ગયા એટલે પાછું લઈ લીધું. યસ કે નો? જે આપણને બધું લઈ લેશે. મા બાપ આપે તો એ લઈ લેશે, ભાઈ બહેન આપે તો એ લઈ લે, પતિ પત્ની આપે તો એ લઈ લે, સંપત્તિ આપે તો એ લઈ લે. લઈ લે ને શરીર આપે તો પણ કારણ કે એનું છે. આપણે તો ક્યાં માનવું છે? મારું છે આપણી પાસે તો એટલું બધું જ્ઞાન છે કે રિઝર્વ બેંકે છાપેલી નોટ મારી પાસે આવે તો મારો જ કે મારી છે. બોલતા નથી અને કામ બીજાને કહી આપે છે. જો આપણી પાસે અજ્ઞાન કેવું છે, જે આપણું નથી અને જે આપણું થવાનું નથી, જે માત્ર વ્યવહાર ચલાવવા માટે છે. શેના માટે છે? એની માલિકી કરીએ છીએ અને માલિકીનો બાદ કહીએ છીએ. શું કહીએ છીએ? માલિકીનો માલ કહીએ છીએ. આપણું હતું નહીં છે કે રહેવાનું. બધા બ્રહ્મા જીવે છે, બધા બ્રહ્મા માને હું કેટલો બુદ્ધિશાળી છું. બ્રહ્મની અંદર બુદ્ધિશાળી ખ્યાલ આવે કે માણસને એ જ ખબર નથી કે જીવને કે આ દુનિયાની અંદર મારું શું છે. ત્યારે જ્ઞાની ભગવાન ફરમાવે છે કે આત્મા સિવાય કશું કામ હતું નહીં, છે નહીં અને રહેવાનું.
શરીર શુદ્ધાત્માનું નથી તો બીજું તારું શું હોઈ શકે? ના હોઈ શકે. પણ અનાદિ કાળથી માનતા થઈ ગયા અને ધર્મ સંપ્રદાય બધાને મજબૂત કર્યું કે તમે જ શક્તિશાળી છો, તમે જ બધું કરી શકો છો, તમારે કરવું જોઈએ. આવું બધું પાકું કરે. સમજાય છે? કારણ કુદરત કે મેં કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપી નથી. શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ, પણ એ વાત ગળે ઉતરે છે કે અટકી જાય છે? ઘણા દિવસે અમે શ્વાસ લઈએ છીએ. તમે બધું રાતે કોણ લે છે? પછી એ ખબર નથી. तुमको रात को मरी जाओ છો. પણ આવું અનસમજણની ભાષા, અજ્ઞાન ભાષા, જેમાં કોઈ ઓથેન્ટિક નથી એવી ભાષા બોલી છે. સમજણ વગર. કેવી? સમજણ વાળો માણસ જે બોલે એ સમજીને બોલે. ખ્યાલ આવે? ને અનસમજણ વાળો જે મનમાં આવે બોલી જાય, પણ કશું સાબિત કરીએ કે એટલે કીધું ને, ઓથેન્ટિક માનીને જે મનમાં આવે બોલી જવાનું. આવી રીતે ભારત વર્ષની અંદર હજારો લોકો આવા અજ્ઞાન માન્યતાઓમાં જીવી રહ્યા છે અને પોતાનું અનંત સુખ હોવા છતાં દુઃખી થઈને જન્મે છે, જીવે છે અને મરે છે. કારણ કે અજ્ઞાન છે. સમજાય છે? કે આ જગતની અંદર આ મન વચન કાયા સહિત સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન એ કુદરતના હતા છે અને રહેશે. આપણને કુદરત ખાલી ભોગવટા આપે છે. ભોગવટો પતી જાય છે, શરીર સહિત બધું લઈ જાય છે અને એમાં આપણું ચોઈસ. આ ન માનીએ તો પણ કમ્પલસરી છે. બોલતા નથી. આ ન માનવું પણ થાય. કેવું મરી જવાનું નથી માનતો તો કોઈ કે શ્વાસ હું મારી મરજી થી લઉં છું, ચાલે? સારું છે કે એક્સપાયર ડેટ નથી આવી હતી. એક્સપાયર ડેટ આવતી નથી. એક્સપાયર ડેટ આવતી નથી. આપતી નથી કંપની. એક્સપાયર ડેટ નથી આવતી, પણ એક્સપાયરી ડેટ તો છે. જનરલો એની સાથે ઇનબિલ્ટ છે. શું છે? એક્સપાયર ડેટ ઇનબિલ્ટ છે. ફક્ત આપણે જાણતા નથી. ન જાણતા હોવાથી નથી એવું કહેવાય. કારણ કે આવવાની છે નથી છે માટે છે. નથી જાણતા એ વ્યક્તિગત વસ્તુ છે, પણ છે હકીકત છે. એટલે જન્મ્યો ત્યારથી એક્સપાયરી ડેટ શું થઈ ગઈ? નક્કી થઈ ગઈ. સમજાય છે? એટલે પણ એક્સપાયરી ડેટ નક્કી તો થઈ ગઈ, પણ એક્સપાયરી ડેટ આની નક્કી થઈ. આ જન્મે છે, આ જીવે છે, આ મરે છે. ને હું પોતે જન્મ મરણથી મુક્ત એવો ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાળો એવો શુદ્ધાત્મા છું, જેનો જન્મ, જીવન, મૃત્યુ તે કાયમનો છે. કેવો છે? કાયમ. એના આધારે જન્મ મરણ થાય, પણ જન્મ મરણ આત્માના થાય, આત્માને આધારે થાય. The soul is a catalyst. એની હાજરીથી જન્મ, જીવન, મૃત્યુ થાય. આત્માના જન્મ, જીવન, મૃત્યુ થાય. સમજાય છે? ઘણા બુદ્ધિશાળી માણસો પ્રશ્ન પૂછે કે સ્વામીજી, આત્માની વાતો અમે નાની ઉંમરથી જાણીએ છીએ, સાંભળી છે, વાંચી છે, પણ માનવામાં નથી આવતું. શું કે છે? આત્મા છે એવું માનવામાં આવતું નથી. સાંભળ્યું ને વાંચ્યું તો છે. શરીર તો દેખાય છે, પણ આત્મા દેખાતો નથી. તો કઈ રીતે માનીએ?
થાય ને ત્યારે આત્મા છે એની તો અનેક સાબિતી છે. આત્મા ના હોય તો જન્મ મરણ હોય, આત્મા ના હોય તો કર્મનો ભોગવટો હોય, આત્મા ના હોય તો પુનર્જન્મ હોય, આત્મા ના હોય તો મુક્તિ હોય, આત્મા ના હોય તો અનુભૂતિ હોય. આ મળદાની અનુભૂતિ હોય છે, બોલતા નથી. આત્મા છે તો અનુભવો છો ને. આત્મા ના હોય તો આ મન વિચાર કરી શકે, આ બોલી શકે, ક્રિયા કરી શકે. આત્મા ના હોય તો કર્મનો ભોગવટો હોય, આ મરદું બાળી અને ભોગવટો કેમ? આત્મા ના હોય તો કર્મ બંધાય, મરદું કર્મ બાંધી શકે. આત્મા ના હોય તો જ્ઞાન હોય, બોલો મરદામાં ક્યાં હોય? યસ કે નો? મરદામાં ક્યાં હોય? વિચાર કરો. ઘણા બધા લોકોને એવી માન્યતા છે કે જ્ઞાન શરીરને છે. લોકો શરીરને જ્ઞાન હોય તો ગાય. તમે કોઈ વિચાર શરીર દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. શરીરને જ્ઞાન ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. ટીવીને જ્ઞાન મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. મોબાઈલને જ્ઞાન બોલતા નથી. એમ શરીર દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. પણ શરીર જો હોય તો મળતા ન હોવું જોઈએ. તો પછી ભણાય જ્ઞાન હોય તો ભણાય. પણ આવું સમજણ કોઈ પાડતું નથી. સમજાય છે? એટલે એટલે આખી જે આપણી લાઈફ છે એ લાઈફનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર, આ શરીરનો પણ ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે. અને કુદરતના કાનૂનની બહાર તમે કંઈ કરી શકો નહીં. એક શ્વાસ પણ લઈ શકો. સમજાય છે? પણ લોકોને કુદરત શબ્દ ખબર ના પડી એટલે ભગવાન શબ્દ મૂકી દીધો. શું મૂકી દીધો? ભગવાન શબ્દ. સમજાય છે કે આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. પણ ખરેખર આ દુનિયા એ સ્વયં ચાલી રહી છે. પણ સ્વયં એટલે કુદરતના કારણે છે. કોઈ સંચાલક નથી. ઓટોનોમસ સિસ્ટમ છે. કેવી છે? ઓટો. દિવસ રાત થયા કોઈને મૂકવું પડે નહીં. સિસ્ટમ સેટ કરવી પડે. આ દુનિયા ચાલે છે. દિવસ રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, ભરતી હો, બધું ઓટોમેટિક ચાલ્યા કરે. અને મનુષ્યને પણ પોતાના કરેલા કર્મનું ફળ પણ કુદરત આપે છે. કુદરતના કાનૂન પ્રમાણે. કોનો કાનૂન? કુદરત. એ જે કાનૂન બધાને સરખો લાગુ પડે કે જુદો જુદો? બધાને સરખો. અને એના આધારે કર્મના ફળ મળે છે. સમજાય છે બધાને?